શહેરમાં નરાધમ તત્વો દ્વારા ગૌ માતા ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો હોય ત્યારે આ નરાધમો હજુ પકડાયા ન હોય, ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છતાં હજી આ પકડથી બહાર હોય ત્યારે જીવદયા પ્રેમીઓ, ગૌ પ્રેમીઓ અને હિન્દુવાદી સંગઠનો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। આવેદનપત્ર પાઠવીને આ લોકોની તપાસ થાય, આ લોકો ઝડપથી ઝડપી પકડાય અને એમની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। અંદર હનુમાનપુરા વિસ્તારમાં જે 15 થી 20 મૂંગા પશુઓ ગાય બળદ ઉપર જે એસિડ જેવા જલદ દ્રવ્યો નાખી અને એમને એક હત્યા કરવાનો જે પ્રયત્ન થયો છે એ રીતે દરેક હિન્દુ સમાજની ખૂબ લાગણી દુભાણી છે। ગૌપ્રેમી પણ આટલા દિવસ થયા 15 તારીખથી 18 તારીખ સુધીમાં જે ઘટના બની છે એની તપાસ માટે પોલીસ તંત્રને પણ જાણ કરી છે અને આજરોજ તમામ હિન્દુ સમાજ અને તમામ ગૌપ્રેમી ભક્તો કલેક્ટર ઓફિસે આવેદન આપી અને એક જ માંગ કરી છે કે આવા મૂંગા પશુઓ ઉપર જે હત્યા થાય છે એ ભવિષ્યમાં ન થાય અને આ હત્યા કરનારાઓને તાત્કાલિક ધોરણે ઝડપી અને વધુમાં વધુ કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ મુજબ કાર્યવાહી કરે। જો આમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પણ ગૌપ્રેમી દ્વારા આગામી દિવસોમાં નવા કાર્યક્રમનું આયોજન થશે એ પણ કલેક્ટરશ્રીને જાણ કરશું। ભરતી પાટણ પંચાયત અમરેલી, હું ત્યાંનો સ્થાનિક રહીશ છું અને આ બનાવ 15 તારીખથી બનાવ બનેલો હતો, જેની મને જાણ થતાં મેં તમામ મીડિયાકર્મી તેમજ હોદ્દેદારોને ગૌપ્રેમીઓને જાણ કરેલ હતી। ત્યાર પછી તેમની યોગ્ય સારવાર માટે 1962ને બોલાવેલી હતી અને હવે અમારી માંગ એવી છે કે આ જે કાંઈ બનાવ બન્યો છે એની યોગ્ય તપાસ થાય અને ખાસ કરીને એમના ઉપર જે પદાર્થ નાખવામાં આવ્યું છે એનું એફએસએલ કરવામાં આવે જેથી કરીને એને બનાવની યોગ્યતા મળી રહે કે ભાઈ કયા કારણોથી આને થયું છે, કોણે આ બનાવ કરેલ છે ટૂંકમાં કે ભાઈ એસિડ છે કે બીજા કંઈ અન્ય પદાર્થો તેનાથી જાણથી એની માહિતી મળી શકે એમ છે। તો મારી પોલીસ તંત્રને અને પ્રશાસનને નમ્ર વિનંતી છે કે એમને ખાસ કરીને એફએસએલ પહેલાં કરાવે। ક્રાઇટેરિયા કહેવાય એ વિસ્તારમાં ગાયો અને ગૌ વંશ ઉપર જે લોકોએ એસિડ છાંટી અને એસિડ એટેક કર્યો છે આવા લોકોને તાત્કાલિક અમે તમારા માધ્યમથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એમાં ઘણા સંગઠનો, હિન્દુ સંગઠન, ધર્મસભા, ગૌ સંગઠન, અનેક સનાતની લોકો